Painted, painless learning. જાઓ જાઓ ક્લાસમાં. આવશે આવશે, હમણાં મોકલું. જા, તું જેમાં ભણતો હોય છે એમાં. તું એમાં ભણે, તને ખબર? બસ તો એમાં મોકલાઈ જશે. જા બેઠ ફટાફટ. મારે હારે મને પ્રશ્ન પૂછે. કોને કહેશું માંગ? તું એક છેલ્લું ન વાંચી આમ આમ કરતા કરતા. ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી, એને આપણે શું કહીએ છીએ? માંગ કહીએ છીએ. આપણે માંગને અસર કરતા બે પરિબળો વિશે માહિતી મેળવી હતી. બે પરિબળ માંગને અસર કરે છે, વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળ. કિંમત સિવાયના કેટલા પરિબળ જોયા આપણે? 3. અભિરુચિ, પસંદગી, ગ્રાહકની આવક અને સંબંધિત વસ્તુ. સંબંધિત વસ્તુમાં બે વસ્તુ આપણે જોઈ, અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. અવેજી વસ્તુ એટલે શું? તો કે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુનો ઉપયોગ કરી શકીએ તો એ વસ્તુને અવેજી વસ્તુ. પૂરક વસ્તુ એટલે શું? તો કે એક વસ્તુના ઉપયોગ માટે જરૂરી હોય તેવી બીજી વસ્તુ. પછી માંગનો વિધેય જોયો તો ડીએક્સ વાળો. માંગના નિયમ જોયા હતા. એમાં માંગની ધારણા હતી. માંગનો નિયમ એવું કહે છે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. જો માંગ વધતી હોય તો કિંમતમાં શું થતો હોય છે? ઘટાડો. અને જો કિંમતો વધતી હોય છે તો માંગમાં શું થતો હોય છે? ઘટાડો. બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. અમુક ધારણાઓ આપણને આપેલી છે કે અભિરુચિ, પસંદગી સ્થિર રહે, આવક સ્થિર રહે, અન્ય પેદાશની કિંમતો સ્થિર રહે છે, એવી આપણને ધારણા આપેલી છે. પછી માંગના નિયમ વિશે આપણે વાત કરી હતી. એમાં બે અસર, આવક અસર અને અવેજી અસર. આવક અસર અને અવેજી અસર એટલે શું? તો કે ભાઈ જેમ જેમ વ્યક્તિની આવકમાં વધારો થાય એમ વસ્તુની માંગમાં શું થાય? વ્યક્તિની આવક વધે તો એ કેવી માંગ કરે? વધુ માંગ કરે. તો આવક અને માંગ વચ્ચે કેવો સંબંધ? સીધો સંબંધ. જેટલી આવક વધે છે એટલી માંગમાં શું થશે? વધારો. અવેજી વસ્તુ વિશે વાત કરવાની હતી. શું માઈક? ચાલો ભાઈ, અવાજ આવે છે? હાલો હાલો. તું મારે હારે પાછા રસ્તામાં તું મને ઉભો રાખી દે. શું વાત? હા, અવેજી અસરની આપણે વાત કરતા હતા. આવક અસર અને અવેજી અસર. કે અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં શું થાય? ફેરફાર થાય. અવેજી વસ્તુની કિંમતમાં ઘટાડો થાય. અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુની માંગમાં શું થાય? અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુની માંગ પણ શું થઈ જાય? મૂળ વસ્તુની માંગમાં શું થાય? ઘટી જાય. અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુની માંગ શું થાય? શું થાય? વધારો થાય. એવું કેટલા લોકો માને છે? તું તો માન, હાથ ઊંચો કર. તે તો કીધું. તુંય માને છો? તો ભાઈ ખોટા છે. અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુની માંગ પણ કેવી થઈ જાય? ઘટી જાય. દાખલા તરીકે બે વસ્તુ છે, ચા અને કોફી. મૂળ વસ્તુ કઈ છે? તો કે ચા. અવેજી વસ્તુ કઈ છે? તો કે ભાઈ કોફી. કોફીના ભાવ ઘટે તો ચાના જે ગ્રાહકો હોય એ શું ખરીદવા માંડે? કોફી ખરીદવા. તો ચાની માંગ પણ કેવી થઈ જાય? ઘટી જાય. એટલે અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુની માંગ પણ કેવી થઈ જાય? ઘટી જાય. અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુની માંગ પણ કેવી જાય? વધી જાય. કે ભાઈ દાખલા તરીકે કોફીનો ભાવ વધી જાય તો કોફી પીનાર વર્ગ છે એ ક્યાં આવતો રહે? ચામાં. એટલે ચાની માંગ કેવી થઈ જાય? વધી જાય. અવેજી વસ્તુનો જો કિંમત ઘટે તો મૂળ વસ્તુની માંગ ઘટે. અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુની માંગ વધે. પછી માંગના નિયમના અપવાદ જોયા હતા આપણે. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી, અત્યંત સસ્તી, હલકા પ્રકારની અને પસંદગી. 4 જોયું તો આપણે કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ હોય ગમે એટલી મોંઘી થાય એની માંગ કેવી રહે? સ્થિર. અત્યંત હલકા પ્રકારની વસ્તુ હોય એની કિંમત ગમે એટલી ઘટી જાય તો એ માંગમાં વધારો થાય નહીં. અને ગ્રાહકની પસંદગી વિશે કે ભાઈ પસંદ બદલાય ગ્રાહકની તો પછી વસ્તુની કિંમત ગમે એટલી વધે કે ગમે એટલી ઘટે, માંગમાં કોઈ ફેરફાર થાય નહીં.
પછી માંગનું વિસ્તરણ અને સંકોચન વિશેની આપણે વાત કરી હતી, મહત્વની બે વસ્તુ આપણે જોઈ હતી, માંગનું વિસ્તરણ સંકોચન અને માંગનો વધારો ઘટાડો. વિસ્તરણ સંકોચન ક્યારે થાય? તો સૌથી પહેલા માંગના વિસ્તરણ વિશેની વાત કરીએ તો કોણ યથાવત રહેવાનું છે? કોણ યથાવત રહેશે વિસ્તરણમાં? અન્ય પરિબળો યથાવત એટલે કે સ્થિર રહે. અને માંગનું વિસ્તરણ થતું હોય, માંગનું વિસ્તરણ ક્યારે થાય? જો કિંમતમાં શું થતો હોય? ઘટાડો. એટલે અન્ય પરિબળ સ્થિર રહે, વસ્તુની કિંમતમાં શું થાય? ઘટાડો. તો માંગનું શું જોવા મળશે? વિસ્તરણ. અન્ય પરિબળો સ્થિર રહે અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગમાં શું જોવા મળશે? સંકોચન. પછી આપણે જોયું તો વધારો ઘટાડો. અહીંયા કોણ સ્થિર રહેશે વધારા ઘટાડામાં? વસ્તુની કિંમત સ્થિર રહેશે. એટલે વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય અને માંગ વધે તો એને આપણે શું કહીએ? અન્ય પરિબળોમાં ફેરફાર થાય, વસ્તુની કિંમત સ્થિર રહે અને વસ્તુની માંગ વધે તો એને આપણે શું કહીએ? માંગનો વધારો કહીએ. માંગ વધે તો વધારો કહેવાય બેટા, અને માંગ ઘટે તો આપણે શું કહીએ? માંગનો ઘટાડો કહીએ. પછી આપણે વ્યક્તિગત માંગ અને બજાર માંગ વિશેની માહિતી મેળવી હતી કે કોઈ એક વ્યક્તિ માંગ કરતો હોય તો એ વ્યક્તિગત માંગ થઈ, સામૂહિક ધોરણે માંગ થતી હોય તો એ શું થઈ? બજાર માંગ થઈ. પછી આપણે માંગની સાપેક્ષતા વિશે માહિતી મેળવતા હતા, એમાં ઘણા બધા પ્રકારો આપણે જોયા. ટોટલ 5 પ્રકારની સાપેક્ષતા, એમાંથી છેલ્લા આપણે પહોંચ્યા છીએ, બરોબર ને? મૂલ્ય અનપેક્ષ માંગ એમાં પહોંચ્યા છે, બરોબર કે? ટોટલ આપણે જે છે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સૌથી પહેલી માંગનો પ્રકાર આપણે કયો જોયો? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, એની નિશાની શું હતી? તો કે ઇન્ફિનિટી. હવે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં આપણે કઈક વ્યાખ્યા જોઈ હતી કે કિંમતમાં શું થશે? નજીવો વધારો ઘટાડો થાય, એટલે કે નજીવો ફેરફાર થાય. તો માંગમાં કેવો ફેરફાર થાય? અમર્યાદિત. મૂલ્ય સાપેક્ષ માંગ એની નિશાની ઇન્ફિનિટી છે. કિંમતમાં કેવો ફેરફાર થશે? નજીવો ફેરફાર. હે નહીં, સમજાવું જૂનું જે ચાલી ગયું છે રિકેપ. તો માંગમાં શું થાય? અમર્યાદિત ફેરફાર થશે. બીજું આપણે જોયું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, અને ને શું કીધું હતું કે ભાઈ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય પણ વસ્તુની માંગ કેવી રહેવાની છે? અહીંયા સ્થિર રહેવાની છે. તો એવી માંગને આપણે શું કહેશું? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં નજીવો ફેરફાર કિંમતમાં થાય તો માંગમાં કેવો ફેરફાર થઈ જાય? અમર્યાદિત. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગમાં કિંમતમાં ફેરફાર થાય પણ માંગ કેવી રહે? સ્થિર રહે. પછી એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એની નિશાની શું હતી? 1.
એમાં આપણને શું કીધું હતું કે ભાઈ વસ્તુની કિંમત અને માંગમાં કેવો ફેરફાર થશે? સરખો ફેરફાર થશે. બંને જગ્યાએ કેવો ફેરફાર થશે? સરખો ફેરફાર થશે. એટલે જેટલો ફેરફાર કિંમતમાં થતો હોય છે એટલો ને એટલો ફેરફાર શેમાં થતો હોય છે? માંગમાં થતો હોય છે. છેલ્લું આપણે જોયું મૂલ્ય સાપેક્ષ માંગ. મૂલ્ય સાપેક્ષ માંગ અને એની નિશાની શું હતી? તો કે ઈ એટલે કે માંગ ગ્રેટર ધેન 1. એમાં શું આપણે જોયું? તો કે ભાઈ વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? તો કે વધારે. એટલે કિંમતમાં ફેરફાર થાય પણ કેવો ફેરફાર થાય? ઓછો ફેરફાર થાય. જ્યારે માંગમાં કેવો ફેરફાર થાય? વધુ ફેરફાર થાય. તો એવી માંગને કેવી માંગ કહેવાય? મૂલ્ય સાપેક્ષ માંગ. અને હવે છેલ્લો જે આપણે ભણવાનો છે મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય અનપેક્ષ માંગ નિશાની ઈપી લેસ ધેન 1. એમાં આપણને એવું કીધું છે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? ઓછો હોય. એટલે કિંમતમાં ફેરફાર થાય કેવો ફેરફાર થાય? વધુ ફેરફાર થાય. જ્યારે માંગમાં કેવો ફેરફાર થાય? ઓછો ફેરફાર થાય. તો એવી માંગને આપણે કેવી માંગ કહીશું? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ આપણે કહીશું. ટોટલ 1 2 3 4 અને 5. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, ખાલી મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય તો એનું ચિહ્ન શું આવે કે નિશાની કે એકમ શું આવે? ઇન્ફિનિટી. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનું 0. એકમ મૂલ્ય સાપેક્ષ માંગમાં 1. મૂલ્ય સાપેક્ષ માંગમાં ગ્રેટર ધેન 1. જો અહીંયા ગ જેવું બને છે કે આ ગ્રેટર ધેન અને અહીંયા શું બને? આ લ જેવું એટલે કે આ લેસ ધેન 1. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં કિંમતમાં અને માંગમાં કેવો ફેરફાર થાય? તો કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય કિંમત નજીવો ફેરફાર થાય, માંગમાં કેવો ફેરફાર થઈ જાય? અમર્યાદિત. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય કિંમતમાં ફેરફાર થાય પણ માંગમાં ફેરફાર થતો નથી. એટલે કિંમત વધે કે ઘટે માંગ કેવી રહે? સ્થિર, એઝ ઇટ ઇઝ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હોય તો જેટલો ફેરફાર કિંમતમાં થતો હોય છે એટલો ને એટલો ફેરફાર કોનામાં થતો હોય છે? માંગમાં. એટલે બંને જગ્યાએ ફેરફાર કેવો? સરખો ફેરફાર થતો હોય છે. મૂલ્ય સાપેક્ષ માંગમાં કિંમતમાં ફેરફાર કેવો થાય? ઓછો. પણ માંગમાં કેવો ફેરફાર થશે? કિંમતમાં ફેરફાર કરતા વધુ ફેરફાર. અને છેલ્લું મૂલ્ય અનપેક્ષ માંગમાં કિંમતમાં કેવો ફેરફાર થતો હોય છે? વધારે. પણ માંગમાં કેવો ફેરફાર થતો હોય છે? ઓછો ફેરફાર થતો હોય છે. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન છે? આ બધી માંગ આપણી આવી. છેલ્લો મુદ્દો ભણી લઈએ. મૂલ્ય અનપેક્ષ માંગ વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે છી વસ્તુની કિંમત જે છે કિંમતમાં 20% વધારો થાય છે. કિંમતમાં કેટલો વધારો થાય છે? તો કે ભાઈ 20%. અને તેના પરિણામે માંગમાં કેટલો ફેરફાર થાય છે? ફક્ત 5% ઘટાડો. એટલે જો કિંમતમાં થતો વધારો કેવો છે? વધુ. માંગમાં થતો ઘટાડો કેવો છે? ઓછો. એટલે કિંમતમાં ફેરફાર કેવો જોવા મળ્યો આપણને? વધારે જોવા મળ્યો. માંગમાં કેવો ફેરફાર જોવા મળ્યો? ઓછો. જો કિંમતમાં કેવો ફેરફાર જોવા મળે છે આપણને? વધુ ફેરફાર જોવા મળે છે. સામે પક્ષે માંગમાં આપણને કેવો ફેરફાર જોવા મળે છે? ઓછો. જો કિંમતમાં ફેરફાર 20%નો ફેરફાર છે, માંગમાં કેટલો છે ફેરફાર? 5%. તો સૂત્ર મૂકીએ માંગમાં થતો ટકાવારી ફેરફાર છે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. અહીંયા જો ફેરફાર કેવો છે? ઘટાડા વાળો છે. એટલે જવાબ કેવો આવે? માઇનસમાં. છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર પણ અહીંયા જવાબ -25 આવશે નહીં. શું કામ -0.25 જવાબ નહીં આવે? અહીંયા જવાબ -0.25 શું કામ નહીં આવે? હા, શું કામ નહીં આવે? જવાબ અહીંયા -0.25 શું કામ નહીં આવે? અહીંયા -1/4 હોવા છતાં -0.25 જવાબ શું કામ નહીં આવે? એવું કોણે કીધું? હા, બરોબર ચાલ્યા. કારણ કે જવાબ શેમાં છે? માનાંકમાં છે. એટલે શુદ્ધ કિંમતો લખાય. એટલે -0.25 જવાબ આવશે નહીં.
માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 1 થી ઓછો હોય ત્યારે વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ કહેવાય. જો આ જે છે દર કેવો છે તો કે ભાઈ 1 થી ઓછો છે 0.25 1 થી કેવા કહેવાય ઓછા કહેવાય. તો આવી માંગને આપણે કેવી માંગ કહીશું? મૂલ્ય અનપેક્ષ માંગ. ચાલો ટોટલ 5 પ્રકારની માંગ. આમાં અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? ન સમજાણું હોય એવી કોઈ બાબત અહીંયા સુધીમાં? ચાલો આ લખવું હોય લખી લ્યો ફટાફટ. લખવું છે કોઈને આ કોષ્ટક? તને યાદ રહેશે પાછું? ના આવતો પાડે. ચાલો ઓનલાઈનમાં કોઈને લખવું છે આવું કોષ્ટક? તો લખવું હોય તો હા પાડો, ન લખવું હોય તો ના પાડો. ચાલો ફટાફટ હા કે ના કહી દો તો આગળ વધીએ. લખવું હોય તો 2 મિનિટ રાહ જોઈએ. કોને લખવું છે? ચાલો 5 મિનિટ રાહ જોઈએ છીએ. લખવું હોય તો ફટાફટ લખી નાખો. જો આગળ 2 મિનિટ આકૃતિ છે એ પેલા સમજાઈ દો પછી લખો. 2 મિનિટ ઉભા દો. આની આકૃતિ પાછી રહી ગઈ નહીતર ઈ ભૂલાઈ જશે પાછી. જો આપણને આકૃતિ આપેલી છે મૂલ્ય અનપેક્ષ માંગની. જો 2 પોઈન્ટ આપેલા છે P1 અને M1 એટલે કે પ્રાઇસ 1 અને માંગ 1. P અને M એટલે કે પ્રાઇસ અને માંગ. આ રેખા આપણને આપેલી છે DD એટલે કે કઈ રેખા થાય? DD એટલે ડિમાન્ડ રેખા, માંગ રેખા. જો અહીંયા જ્યારે P માંથી વસ્તુની કિંમત કેટલી થાય છે? P1 જેટલી. એટલે કિંમતમાં જો શું થયો? વધારો થયો. પણ આ વધારો જોવો તો કેવો છે? વધુ દેખાય છે. અહીંયા જો કિંમતમાં વધારો જે છે કેટલો છે? એટલો વધુ દેખાય. દાખલા તરીકે અહીંયા 5 રૂપિયા હોય ને અહીંયા કેટલા રૂપિયા હોય? 15 રૂપિયા. તો કિંમતમાં જો 5 થી કેટલો વધારો થઈ ગયો? 15 રૂપિયાનો. કેટલો વધારો થયો? 10 રૂપિયાનો. તો માંગ જે હતી એના કરતા માંગ કેવી થઈ ગઈ? હવે ઓછી થઈ ગઈ. પણ એ ઘટાડાનું પ્રમાણ કેવું છે? ઓછું છે. દાખલા તરીકે અહીંયા 5 એકમ હોય અને અહીંયા 3 એકમ હોય તો ઘટાડો કેટલો થયો? માત્ર ને માત્ર 2 એકમોનો ઘટાડો થયો. 2 3 થયો ને? 2 3 4 5 બરોબર છે. એટલે જો માંગમાં ફેરફાર કેવો આવ્યો? ઓછો ફેરફાર આવ્યો. જ્યારે કિંમતમાં ફેરફાર કેવો આવ્યો? વધારે ફેરફાર આવ્યો. એની વિગત અહીંયા આપણને જે છે શાબ્દિક સ્વરૂપે આપેલું. ચાલો ફટાફટ લખી નાખો. હા લખો, તમને યાદ રહે એવી જગ્યાએ લખો. મેઇન આપણો ઉદ્દેશ યાદ રાખવાનો છે. હે જો એનું તમને આગળ ઓલું આપેલું છે ઈપી એટલે ક્યાં મૂલ્ય અનપેક્ષ માંગ. માંગ નો માં હા નજીવું હોય એટલે ઓછું પ્રમાણમાં નાનું. ચાલો આગળ વધીએ. પછી માંગની આવક સાપેક્ષતા. ટોટલ પેલા આપણે 5 શું ભણ્યા? માંગની આજે 5 મુદ્દા આપણે પૂરા કર્યા. શું ભણ્યા? મૂલ્ય સાપેક્ષતા. હા પાછું એ ખબર હોવી જોઈએ હું ભણીને આવી ગયા એમ. હું ભણ્યા એ ખબર છે પણ પ્રશ્ન જ ખબર ન હોય તો પાછું કઈ ચાલે. હે મૂલ્ય સાપેક્ષતા ક્યાં ધ્યાન હતું ભાઈ? ક્યાં ધ્યાન હતું? મૂલ્ય સાપેક્ષતા ભણ્યા. હવે આપણે કઈ સાપેક્ષતા ભણીશું? આવક સાપેક્ષતા. પહેલા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા ભણ્યા. હવે આપણે આવક સાપેક્ષતા ભણીશું. માંગની મૂલ્ય સાપેક્ષતામાં માંગમાં થતો ફેરફાર માટે 2 વસ્તુ આપણે જે છે ધ્યાનમાં લેતા હતા. કઈ 2 વસ્તુ? એક વસ્તુની કિંમત અને વસ્તુની માંગ. આ બેના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતા આપણે નક્કી કરી. આવક સાપેક્ષતામાં પણ આપણે 2 વસ્તુના આધારે જે છે એ માંગની સાપેક્ષતા નક્કી કરશું. જેમ માંગની મૂલ્ય સાપેક્ષતાનું કારણ વસ્તુની કિંમત છે તેમ માંગની આવક સાપેક્ષતાનું કારણ શું છે? તો કે ગ્રાહકની આવક. માંગની મૂલ્ય સાપેક્ષતામાં કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય. અહીંયા કોનામાં ફેરફાર થશે? કિંમત ના બદલે ગ્રાહકની આવકમાં ફેરફાર થશે. એટલે શેમાં ફેરફાર આપણને જોવા મળશે? માંગમાં ફેરફાર જોવા મળશે. એટલે કે માંગની આવક સાપેક્ષતાનો ઉપયોગ વ્યક્તિની આવકમાં થતા વધારા
કે ઘટાડા સાથે માંગમાં થયેલો વધારો કે ઘટાડો માપી શકાય છે. જો આપણને વિભાગ બી માં 1 માર્કનો કોઈ એવો પ્રશ્ન પૂછે કે માંગની આવક સાપેક્ષતા એટલે શું, તો એનો જવાબ આપણને અહીંયા આપી દીધેલો છે કે માંગની આવક સાપેક્ષતા એટલે વ્યક્તિની આવકમાં થતા વધારા કે ઘટાડા સાથે માંગમાં થયેલો વધારો ઘટાડો નું માપન. શું માંગની આવક સાપેક્ષતા એટલે શું? તો કે માંગની આવક સાપેક્ષતા એટલે વ્યક્તિની આવકમાં થતો વધારો કે ઘટાડા સાથે માંગમાં થયેલો વધારો કે ઘટાડાનું માપન. કોનું માપન અહીંયા કરવાનું આવશે? તો કે બે વસ્તુનું માપન. એક, વ્યક્તિની આવક, એમાં જો વધારો ઘટાડો થાય છે તો એના આધારે બીજું પરિબળ એટલે કે માંગ, કે આવકમાં વધારો ઘટાડો થાય તો માંગમાં શું વધારો ઘટાડો થાય છે ઈ જાણવું હોય તો આપણે કોની મદદ લેવી પડે? આવક સાપેક્ષતાની મદદ લેવી પડે. ખ્યાલ આવ્યો? આવક સાપેક્ષતા આપણને શું કહેવા માંગે છે? ખ્યાલ આવ્યો? નો આવ્યો? દાખલા તરીકે ભાઈ કોઈ એક એ નામનો વ્યક્તિ છે, એ નામનો વ્યક્તિ 100 રૂપિયા કમાય છે, પછીના મહિનાથી 100 ની બદલે એ કેટલા રૂપિયા કમાવા માંડ્યો? 200 રૂપિયા. એટલે જો વ્યક્તિની આવકમાં શું થયો? વધારો થયો. વ્યક્તિની આવક વધશે તો સામાન્ય રીતે માંગમાં શું થશે? વધારો થશે. પણ આવકમાં 100 રૂપિયાનો વધારો થયો તો માંગમાં કેટલો વધારો થશે ઈ જાણવું હોય તો આપણે કોની મદદ લેવી પડશે? આવક સાપેક્ષતાની. હવે ખ્યાલ આવ્યો આવક સાપેક્ષતા શું કહેવા માંગે છે? કે જો વ્યક્તિની આવક વધશે તો માંગ વધશે, જો વ્યક્તિની આવક ઘટશે, 200 રૂપિયાને બદલે 100 રૂપિયાની આવક વ્યક્તિની થઈ જાય તો માંગ કેવી કરવા માંડશે? ઓછી કરવા માંડશે. એટલે વ્યક્તિની આવકમાં જો વધારો ઘટાડો થાય છે એના આધારે માંગમાં શું થશે? વધારો કે ઘટાડો. ઈ જાણવાનું સાધન એટલે આવક સાપેક્ષતા. વ્યક્તિની આવક વધે તો માંગ શું થાય? વધે. વ્યક્તિની આવક ઘટે તો માંગ ઘટે. પણ કેટલી વધશે અને કેટલી ઘટશે ઈ જાણવા માટે કોનો ઉપયોગ કરવાનો? આવક સાપેક્ષતા. હવે ખ્યાલ આવ્યો? આવક સાપેક્ષતા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કહેવા માંગે છે? તો ઘટાડો. જો અહીંયા એટલે જ કીધું છે વધારો કે ઘટાડો. આવક ઘટી જાય તો માંગ કેવી થઈ જાય? ઓટોમેટિક ઘટી જાય. આવક વધે તો માંગ વધી જાય. સૌથી પહેલું માંગની આવક સાપેક્ષતાનો અર્થ વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. જો આવક સાપેક્ષતાની આપણી પાસે હવે બીજી વ્યાખ્યા આવી ગઈ કે અહીંયા આપણને શું મળશે? ટકાવારી ગુણોત્તર કે આપણને માપ મળશે. ટકાવારી ગુણોત્તર કે માપ મળશે. કોનું ટકાવારી ગુણોત્તર કે માપ મળશે? તો કે આવકમાં જે ફેરફાર થાય છે એનું અને માંગમાં જે ફેરફાર થાય છે એનું. સૂત્ર અહીંયા તમને આપેલું છે. માંગની આવક સાપેક્ષતા એટલે કે EY બરાબર, જો EY એટલે શું? કે ભાઈ ઇલાસ્ટિક. ઓલું તમે જેના કપડા જોયો ને ઇલાસ્ટિક વાળા હોય, જેટલા ઈચ્છો એટલા ખીચીશું. ઇલાસ્ટિસિટી કોની છે? તો કે ભાઈ માંગની છે. ઇન્કમની ઇલેક્ટ્રિસિટી અહીંયા આપણને જોવા મળશે એટલે કે EY. શું સૂત્ર છે? તો કે ભાઈ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છે વસ્તુની આવક, વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. આગળ આપણે મૂલ્ય સાપેક્ષતામાં શું સૂત્ર જોયું હતું? તો કે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આપણે જે 5 મૂલ્ય સાપેક્ષતા ભણ્યા એમાં સૂત્ર શું આપણે ઉપયોગ કર્યો? તો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? આવક સાપેક્ષતામાં માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતા ટકાવારી ફેરફાર ના બદલે કોનો ટકાવારી ફેરફાર લેવાનો? આવકનો ટકાવારી ફેરફાર લેવાનો. સૂત્ર અહીંથી બદલાનું. ખ્યાલ આવ્યો અહીંયા સુધીમાં? શું બેટા હું બોલે છે?
જો ન પૂછાતું હોત તો ચોપડીમાં આપ્યું જ ન હોત અને હું ન કરાવતો હોત. કઈક પૂછાતું હશે તો જ આપણે કરતા હશું ને. માંગની આવક સાપેક્ષતાના પ્રકાર. માંગની આવક સાપેક્ષતાના મુખ્ય પ્રકારો કેટલા છે? 3 છે, જે નીચે મુજબ છે. પહેલું, હકારાત્મક અથવા તો ધન આવક સાપેક્ષ માંગ. ગ્રાહક રૂપી વ્યક્તિની આવકમાં વધારો થતા વસ્તુની માંગમાં વધારો થાય અથવા તો આવકમાં ઘટાડો થતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તેવી વસ્તુની માંગને હકારાત્મક અથવા તો ધન આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. જો આપણને કોઈ એવી વ્યાખ્યા પૂછે 1 માર્કમાં કે હકારાત્મક અથવા તો ધન આવક સાપેક્ષ માંગ એટલે શું? હકારાત્મક અથવા તો ધન આવક સાપેક્ષ માંગ એટલે શું? તો કે વ્યક્તિની આવક વધે તો માંગ પણ શું થઈ જાય? આવક વધે તો માંગ પણ શું થઈ જાય? વધી જાય. આવક ઘટે તો માંગ પણ શું થઈ જાય? ઘટી જાય. એટલે બંને વચ્ચે કેવો સંબંધ દર્શાવવામાં આવ્યો છે? સીધો હકારાત્મક ધન સંબંધ. આવક વધશે તો માંગ વધશે, આવક ઘટશે તો માંગ ઘટશે. એવી પરિસ્થિતિને આપણે કેવી આવકની કેવી સાપેક્ષતાની માંગ કહીશું? હકારાત્મક અથવા તો ધન સાપેક્ષ માંગ કહીશું. વાસ્તવમાં હકારાત્મક અથવા તો ધન સાપેક્ષ માંગમાં 3 ભાગ પડે છે. પાછા આનાય કેટલા ભાગ છે? 3 ભાગ છે. સૌથી પહેલું એકમ આવક સાપેક્ષ માંગ, કે જેનું મૂલ્ય કેટલું છે? 1. જો એકમ મૂલ્ય સાપેક્ષ માંગમાં આપણે શું જોયું હતું? તો કે વસ્તુની માંગ અને કિંમતમાં કેવો ફેરફાર થતો હોય? સરખો ટકાવારી ફેરફાર થતો હોય. એકમ મૂલ્ય સાપેક્ષ માંગમાં આપણે શું જોયું હતું? તો કે ભાઈ માંગ અને કિંમતમાં કેવો ફેરફાર થતો હોય છે? સરખો ફેરફાર થતો હોય છે. જો 5% વસ્તુની કિંમત વધતી હશે તો વસ્તુની માંગ કેટલી ઘટતી હોય? 5%. 10% વસ્તુની કિંમત વધતી હોય તો માંગ કેટલી ઘટતી હશે? 10%. જો 15% વસ્તુની કિંમત ઘટતી હોય તો માંગમાં શું થશે? 15% નો ઘટાડો થશે કે નહીં? થાય કે નહીં? ન થાય, વધારો થાય. 15% જો વસ્તુની કિંમત ઘટી જાય તો માંગ શું? કિંમત ઘટે તો માંગે ઘટે. હા, 15% વધી જાય. વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એક સમાન હોય તેવી વસ્તુની માંગને એકમ આવક સાપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે વ્યક્તિની આવકમાં 5% નો વધારો થાય તો એની માંગમાં કેટલો વધારો થાય? 5% નો માંગ પણ વધે. આવક 5% વધે છે તો માંગે 5% વધે. આવક 10% વધે તો માંગે 10% વધે. આવક 15% વધે તો માંગે 15% વધે. તો એને કેવી માંગ આપણે કહીશું? એકમ આવક સાપેક્ષ માંગ. કે જ્યાં આવકમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને કેવા હશે? એક સમાન હશે. બંને કેવા હશે? એક સમાન. એક સમાન હોય એટલે કે એકમ આવી ગયું. એકમ આવક સાપેક્ષ માંગ. બીજું, એકથી વધુ આવક સાપેક્ષ માંગ. વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતા ઓછો હોય તો વસ્તુની માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહેવાય. જો આપણને શું કીધેલું છે? તો કે ભાઈ વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતા કેવું હોય? તો કે ઓછો હોય. એટલે આવક કેવી વધતી હશે? આવક કેવી વધતી હશે? ઓછી વધતી હશે. પણ માંગમાં ફેરફાર કેવો થતો હોય છે? માંગમાં ફેરફાર વધુ થતો હોય છે. એટલે કે આવક દાખલા તરીકે આવકમાં 5% નો વધારો થાય તો માંગ કેટલી વધી જાય? દાખલા તરીકે 15% વધી જાય. તો જો આવકમાં કેવો ફેરફાર થયો? ઓછો ફેરફાર થયો. સામે પક્ષે માંગમાં કેવો ફેરફાર થયો? વધારે ફેરફાર થયો. તો આવી પરિસ્થિતિને આપણે શું કહીશું? એકમથી વધુ આવક સાપેક્ષ માંગ. એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. વ્યક્તિની આવકમાં થતા ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતા કેવું હોય? વધુ હોય. એટલે આવકમાં વધારો, આવકમાં ફેરફાર કેવો થતો હોય છે? આવકમાં ફેરફાર કેવો થતો હોય? વધુ. પણ માંગમાં ફેરફાર કેવો થતો હોય? ઓછો થતો હોય. દાખલા તરીકે આવક 20% વધી જાય અને માંગ ખાલી કેટલી વધે? 5% ની જ વધે. તો આ ફેરફાર કેવો ફેરફાર થયો? આ ફેરફાર કેવો ફેરફાર થયો? એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ છે. એટલે આવકમાં વધારો વધુ થાય, આવકમાં ફેરફાર વધુ થાય, માંગમાં ફેરફાર કેવો થાય? ઓછો થાય. બીજું, નકારાત્મક અથવા તો ઋણ આવક સાપેક્ષ માંગ. ગ્રાહક રૂપી વ્યક્તિની આવકમાં વધારો થતા વસ્તુની માંગ ઘટે અથવા તો વ્યક્તિની આવકમાં ઘટાડો થતા માંગ વધે તેવી પરિસ્થિતિને ઋણ અથવા તો નકારાત્મક. આડા હાલતા હોય એ ઋણ અથવા તો નકારાત્મક. એટલે કે આવક વધે, આવક વધે તો માંગ શું થવી જોઈતી હોય? આવક વધે તો માંગમાં શું થવું જોઈએ? વધારો. પણ અહીંયા શું થશે? તો કે આવક વધશે તો માંગ ઘટી જશે અને આવક ઘટી જશે તો માંગ કેવી થઈ જશે? વધી જશે. એવી પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ?
નકારાત્મક અથવા તો ઋણ આવક સાપેક્ષ માંગ, કે જ્યાં આવકમાં જે ફેરફાર થતો હોય એના કરતા માંગમાં કેવો ફેરફાર થાય? ઊંધો ફેરફાર થાય. દાખલા તરીકે આવો ફેરફાર આપણને ક્યાં જોવા મળે? તો કે હલકા પ્રકારની નબળા પ્રકારની વસ્તુઓમાં. જો વ્યક્તિની આવક વધી જાય તો એ હલકી વસ્તુઓ લેવાનું શું કરે? ઓછું કરી દે. એટલે હલકા પ્રકારની વસ્તુની માંગ કેવી થઈ જાય? ઘટી જાય. શું કામ ઘટી? તો કે વ્યક્તિની આવક વધી ગઈ. વ્યક્તિની આવક ઘટી જાય તો હલકા પ્રકારની વસ્તુ પણ ખરીદવા માંડે. તો વ્યક્તિની આવકમાં ઘટાડી દીધી, સામે પક્ષે હલકા પ્રકારની વસ્તુની માંગમાં શું થયો? વધારો. આ પરિસ્થિતિ આપણને શું સૂચવે છે? નકારાત્મક અથવા તો ઋણ આવક સાપેક્ષ માંગ. આ ખ્યાલ પ્રોફેસર સર રોબોટ ગિફન નામના વ્યક્તિએ રજૂ કર્યો હોવાથી આ વસ્તુની માંગને કેવી વસ્તુની માંગ તરીકે ઓળખી શકીએ આપણે? ગિફન વસ્તુઓ પણ ઓળખી શકીએ. દાખલા તરીકે બાજરી છે, કોદરી છે, પછી બરછટ કાપડ છે, મને નથી ખબર, પછી પામોલિયન તેલ છે કે વનસ્પતિ ઘી છે. જો વનસ્પતિ ઘી વ્યક્તિ ક્યારે ઉપયોગ કરે? જ્યારે શુદ્ધ ઘી વાપરી ન શકતો હોય. વનસ્પતિ એટલે કે આમ એક પ્રકારનું જે છે એ શુદ્ધ ઘી ન હોય, એ બધા વનસ્પતિ. પામ ઓઇલ શુદ્ધ તેલ ન હોય. જો અત્યારે આપણે કાપડની જે ક્વોલિટી હોય એ પ્રમાણમાં કેવી હોય? સારી હોય. બરછટ કાપડ એટલે એવું કાપડ કે જે ક્વોલિટી કેવી હોય? જેની હલકા પ્રકારની. એનો બહુ તમે લાંબા ગાળા સુધી ઉપયોગ કરી શકો નહીં, પણ પાછું કેવું મળતું હોય? સસ્તું મળતું હોય. ક્વોલિટી વાળું ન હોય પણ કેવું હોય? સસ્તું મળતું હોય. એ બરછટ કાપડ. ઈ જ હું કહેતો હતો. બોલ. પામ ઓઇલ તેલ એટલે ભેળસેળ વાળું તેલ. તમે અત્યારે સિંગ તેલ લેવા જાઓ તો સિંગ તેલના ડબ્બા તમને શુદ્ધ તેલના મળે. એટલે કે એ તેલ ક્યાંથી મેળવ્યું હોય? સિંગને પીસીને જ લીધું. પણ પામ ઓઇલ તેલમાં જે છે એવી ગેરંટી ન હોય કે શુદ્ધ જ ભેળસેળ હોય એમાં ઘણા બધા તેલની. તેલ બનાવવા માટે ઘણી બધી અન્ય વસ્તુનો ઉપયોગ થયો હોય એવું બની શકે. એટલે એ પ્રમાણમાં કેવી પ્રકારની ગુણવત્તા વાળું હોય? ઓછી. આપણી પાસે આવક સારી હોય તો આપણે તેલ કેવું ખાઈએ? સારું ખાઈએ. તો પામ ઓઇલની માંગ આપણે કેવી કરી નાખીએ? ઓછી કરી નાખીએ. શું કામ ઓછી કરીએ? કારણ કે આપણી આવક કેવી થઈ ગઈ છે? વધારે. જો આપણી આવક ઘટી જાય તો સિંગ તેલ ખાવાનું આપણે શું કરી દઈએ? ઘટાડી દઈએ. પામ ઓઇલની માંગ કેવી થઈ જાય? પામ ઓઇલની માંગ કેવી થઈ જાય? વધી જાય. તો જો આવી પરિસ્થિતિમાં કેવી અસર જોવા મળી? ઋણ અથવા તો નકારાત્મક અસર. છેલ્લો મુદ્દો, શૂન્ય આવક સાપેક્ષ માંગ. બાજરી. બાજરી એટલે કે તમે જેનો રોટલો ખાવ છો એ બાજરી. બાજરો કયો, બાજરી કયો, બધું એ મને નથી ખબર. બાજરો બાજરી બધું એક સમાન. કેમ દીકરો દીકરી એક સમાન એમ બાજરો બાજરી એક સમાન? કોદરી નથી ખબર, એ પછી મારશું. શૂન્ય આવક સાપેક્ષ માંગ. ગ્રાહક રૂપી વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગને શું કહેવાય? શૂન્ય આવક સાપેક્ષ માંગ. જો બધાની વ્યાખ્યા તમને એક એક માર્કમાં પૂછાઈ શકે. બધાની વ્યાખ્યા આગળના 3 જોયા ઈ અને આ બંનેની વ્યાખ્યા. કે વ્યક્તિની આવક ગમે એટલી વધી જાય કે ગમે એટલી ઘટી જાય પણ માંગ કેવી રહે? સ્થિર. દાખલા તરીકે ભાઈ અહીંયા આપણને કીધેલું છે મીઠું છે, પોસ્ટ કાર્ડ છે, ટાટની છે, દીવાસળી છે કે પછી સ્ટેપલરની પિન છે. હવે કે આપણી આવક વધે, સ્ટેપલરની પિનનું એક ડબ્બી ની આપણને જરૂર હોય પણ આવક વધી ગઈ, શું આપણે આખે આખું સ્ટેપલરની પિનનું કારખાનું ખરીદી લઈશું? નહીં. જરૂર આપણે જેટલી હોય એટલી કે જ રહે. પોસ્ટ કાર્ડ છે કે પોસ્ટ કાર્ડ સામાન્ય રીતે 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયાનું મળતું હોય. આવક વધી જાય તો આપણે એનો સંગ્રહ ઘરમાં કરી લઈએ કે હાલો 10 રૂપિયાના પોસ્ટ કાર્ડ મળે છે, આખું ઘર ભરી દઉં. નહીં, એ તો જેટલી જરૂર હોય એટલું. મીઠું જે છે, મીઠું તે સામાન્ય રીતે કેવું હોય તો કે કિલોના 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા ક્વોલિટી પ્રમાણે અલગ અલગ મળતું હોય પણ મોટે ભાગે 100 રૂપિયા સુધીમાં મળી જતું હોય. તો એ કેવી વસ્તુ કહેવાય? શું એમ? કયું મીઠું તું ગુલાબી જોયું? હે? તો આપણને ખબર નતો, આપણે સફેદ જ જોયા. અહીંયા ધ્યાન આપો. હવે આવકની સાપેક્ષતા આ બધી હતી. ત્રણેયમાંથી કોઈને કઈ પ્રશ્ન? એક ધન, બીજી ઋણ અને ત્રીજી શૂન્ય. ધનમાં શું હોય છે?
તો કે હકારાત્મક ફેરફાર હશે. આવક વધતી હશે તો માંગ વધતી હશે, આવક ઘટતી હશે તો માંગ ઘટતી હશે. એ ધન સંબંધ થયો. બીજું ઋણ સંબંધ, કે આવક વધે તો માંગ ઘટી જાય, આવક ઘટે તો માંગ વધી જાય. શૂન્ય સંબંધ, શૂન્ય એટલે કેવો સંબંધ? તો કે આવકમાં ગમે એટલો ફેરફાર થાય, માંગમાં કોઈ ફેરફાર થાય નહીં. ચાલો આગળ વધીએ. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. સામાન્ય રીતે વસ્તુ એકબીજા સાથે બે પ્રકારના સંબંધથી જોડાયેલી હોય, એક અવેજી વસ્તુ અને એક પૂરક વસ્તુ. બોલતો ભાઈ, અવેજી વસ્તુ કોને કહેશું? તું અવેજી વસ્તુ, હા કોને કહેશું અવેજી? બોલતો અવેજી વસ્તુઓ કોને કહેશું? કોને? ફરીવાર બોલતો. અવેજી. અવેજી વસ્તુ કહું છું બેટા તને હું. કોને કહેવાય અવેજી? હા તો એને જ કહેવાય. બરોબર છે. એક વસ્તુના સ્થાને ઉપયોગી હોય એવી બીજી વસ્તુ. હે હા તો મેં કીધું કદાચ બીજું બોલ તો મારે જોવું હતું. એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ, પૂરક વસ્તુ કોને કહેવાય? એક વસ્તુના વપરાશ માટે જરૂરી હોય તેવી બીજી વસ્તુ. સૌથી પહેલા અવેજી વસ્તુ જોઈએ. જ્યારે વસ્તુઓ વૈકલ્પિક હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુ કહેવાય. સામાન્ય રીતે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનો ઉપયોગમાં લઈ શકાતી હોય તેવી વસ્તુને અવેજી વસ્તુ કહેવાય. હવે અવેજી વસ્તુ પણ શું કરી શકે? તો કે મૂળ વસ્તુની માંગમાં ફેરફાર કરી શકે. અવેજી વસ્તુ અને મૂળ વસ્તુ હમણાં જ આપણે જોયું હતું કે ભાઈ આપણી અવેજી વસ્તુ દાખલા તરીકે કોફી છે અને મૂળ વસ્તુ દાખલા તરીકે આપણી ચા છે. તો અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય. અવેજી સ્વરૂપે કોફીની કિંમત વધી જાય તો કોફીના ગ્રાહક ક્યાં આવી જાય? ચા પીવા આવી જાય. તો ચાની માંગ પણ શું થઈ જાય? વધી જાય. એટલે અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુની માંગમાં શું થાય? અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ અવેજી વસ્તુની કિંમત વધે અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુની માંગમાં શું થાય? વધારો થાય. કોફીનો ભાવ ઘટી જાય તો ચાના ગ્રાહક શું પીવા આવી જાય? કોફી. તો અવેજી વસ્તુની કિંમત ઘટી, સામે પક્ષે મૂળ વસ્તુની માંગમાં શું થયો? ઘટાડો થયો. તો આ કેવી અસર કહેવાય? અવેજી અસર કહેવાય. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. બીજું પૂરક વસ્તુ. જ્યારે વસ્તુનો એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલી હોય એટલે કે વસ્તુની માંગ સંયુક્ત રીતે થતી હોય તેવી વસ્તુને પૂરક વસ્તુ કહેવાય. સામાન્ય રીતે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુનો વપરાશ અવશ્ય હોય તો વસ્તુને કેવી વસ્તુ કહેવાય? પૂરક વસ્તુ કહેવાય. પૂરક વસ્તુ અને મૂળ વસ્તુ. દાખલા તરીકે આપણી પૂરક વસ્તુ જે છે એ શું છે? વાહન. હવે જો પેટ્રોલની કિંમત વધવા માંડે તો વાહન પેટ્રોલ વગર તો ચાલવાના નથી. પેટ્રોલની કિંમત વધવા માંડે તો લોકો વાહન ખરીદવાનું શું કરે? ઓછું કરી દે. વાહનની કિંમતમાં કોઈ ફેરફાર ન થયો પણ એની સાથે સંકળાયેલી એવી પૂરક વસ્તુની કિંમત કેવી થઈ ગઈ? વધી ગઈ. એટલે પૂરક વસ્તુની કિંમત વધી તો મૂળ વસ્તુની માંગ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. સામે પક્ષે જો પેટ્રોલની કિંમત ઘટી જાય તો લોકો વાહન કેવા ખરીદશે? વધારે ખરીદશે. એટલે કે પૂરક વસ્તુની કિંમતમાં શું થયો? ઘટાડો થયો. સામે પક્ષે વસ્તુની માંગમાં શું થયો? વધારે થયો. હવે એવો કોઈ નાખી દેવાનો પ્રશ્ન નહીં પૂછે કે પેટ્રોલની બદલે ડીઝલ હોય કે ઇલેક્ટ્રિસિટી, એવો કોઈ પ્રશ્ન નહીં પૂછે. એવા નાખી દેવાના પ્રશ્નો હોય તો પૂછતા જ નહીં. અહીંયા પેટ્રોલ અને વાહનની આપણે જે છે વાત કરીએ છીએ. ચાલો ખ્યાલ આવ્યો? પૂરક વસ્તુ અને અવેજી વસ્તુ કઈ રીતે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે. આગળ વધીએ. જ્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતા બીજી વસ્તુ એટલે કે અવેજી કે પૂરક વસ્તુની માંગ પર તેની કેવી અસર થાય છે તે અસરનું માપ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. અહીંયા તમને 1 માર્ક માટે પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો જવાબ તમને આપી દીધો. વિકલ્પ બી માં, વિભાગ બી માં તમને 1 માર્કનો એવો પ્રશ્ન પૂછાય કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું?
માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો કે જ્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતા બીજી વસ્તુમાં કઈ વસ્તુ અવેજી અને પૂરક વસ્તુની માંગ પર તેની અસર થાય છે, ત્યારે તે અસરનું માપ જાણવા માટે જરૂરી હોય તેવી સાપેક્ષતા એટલે કઈ? માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. કઈ સાપેક્ષતા? માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. કે એક વસ્તુની કિંમતના આધારે બીજી વસ્તુની માંગમાં શું ફેરફાર થાય છે એ જાણવા માટે જરૂરી હોય તેવી સાપેક્ષતા એટલે પ્રતિમૂલ્ય સાપેક્ષતા. અહીંયા જો એનું સૂત્ર આપી દીધેલું છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. અહીંયા જે વાય વસ્તુ હોય છે એ કઈ વસ્તુ હોય છે? કાં તો અવેજી વસ્તુ હોય છે અથવા તો પૂરક વસ્તુ હોય છે. એટલે કે અવેજી અથવા તો પૂરક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એના આધારે કોનામાં ફેરફાર થશે? મૂળ વસ્તુની માંગમાં ફેરફાર થશે. કેટલો ફેરફાર થાય છે એ જાણવા માટે કોની મદદ આપણે લેવી પડશે? માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાની આપણે મદદ લેવી પડશે. પહેલા આપણે જોયું માંગની મૂલ્ય સાપેક્ષતા, બીજું માંગની આવક સાપેક્ષતા અને હવે આપણે જોયું માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. પહેલા માંગની મૂલ્ય સાપેક્ષતામાં આપણે બે વસ્તુ વચ્ચેનો સંબંધ જોયો. કઈ બે વસ્તુ? કિંમત અને માંગ. આવક સાપેક્ષતામાં પણ આપણે બે વસ્તુ વચ્ચેનો સંબંધ જોયો. કઈ બે વસ્તુ? આવક અને માંગ. અને અહીંયા એટલે કે પ્રતિમૂલ્ય સાપેક્ષતા એમાં પણ બે વસ્તુ વચ્ચેનો સંબંધ જોયો. કઈ બે વસ્તુ? તો કે અવેજી અથવા તો પૂરક વસ્તુની કિંમત અને મૂળ વસ્તુની માંગ. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? કેટલા જોયા? 5. કયા 5? જો સૌથી પહેલું આપણે જોયું માંગની મૂલ્ય સાપેક્ષતા. એમાં 5 પ્રકાર જોઈએ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ. પછી આપણે જોયું માંગની આવક સાપેક્ષતા. એમાં 3 પ્રકાર: હકારાત્મક આવક સાપેક્ષતા, નકારાત્મક આવક સાપેક્ષતા અને શૂન્ય આવક સાપેક્ષતા. હકારાત્મક આવક સાપેક્ષતાના પાછા પેટા 3 ભાગ: એકમ આવક સાપેક્ષતા, એકમથી વધુ આવક સાપેક્ષતા અને એકમથી ઓછી આવક સાપેક્ષતા. અત્યારે આપણે જોયું માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. એના 2 ભાગ: અવેજી વસ્તુના આધારે અને પૂરક વસ્તુના આધારે. એટલું આપણે જોયું. હવે ખ્યાલ આવ્યો શું જોયું આપણે? શું જોયું આપણે? તારે એકાદ વાર તારા વાલીને મળવું પડશે એવું લાગે છે. ને સમજાતું એવું કઈ છે? લે એમ કઈ થોડી હાલે. એવું તો હું કીધું તો હું હવે ભણાવી પરીક્ષા હાલો લ્યો એમ હાલે કઈ? આખું વર્ષ તૈયારી કરવું જ પડશે ને. પછીનો મુદ્દો માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ. માંગનો નિયમ વસ્તુની કિંમતને કારણે માંગમાં જોવા મળતા વ્યસ્ત ફેરફારો વિશે ચર્ચા કરે છે. માંગનો નિયમ કોની ચર્ચા કરે છે? વ્યસ્ત ફેરફારો. કોની વચ્ચે વ્યસ્ત ફેરફાર હશે ભાઈ? છેલ્લે વચ્ચે માંગના નિયમમાં કોની વચ્ચે વ્યસ્ત ફેરફાર જોવા મળશે? હા તને જ કરશું. બોલ તો માંગના નિયમમાં કોની વચ્ચે વ્યસ્તતા જોવા મળશે? બાજુવાળો કે બધું સાચું હોય. હા, માંગનો નિયમ કોની વચ્ચે વ્યસ્ત સંબંધ દેખાડે છે? વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે. ભાઈ વસ્તુની કિંમત વધતી હશે તો માંગ શું થતું હશે? અને માંગ ક્યારે ઘટતી હશે? હા અને ભાઈ માંગ ક્યારે ઘટતી હશે? હા અને ભાઈ માંગ ક્યારે ઘટતી હશે? હા, કિંમત વધે ત્યારે. અને માંગમાં જો વધારો થતો હોય તો કિંમતમાં શું થતો હોય છે? માંગમાં વધારો થતો હોય કિંમતમાં શું થાય? શું થાય?
માંગમાં વધારો થાય તો કિંમતમાં પણ શું થાય? વધારો થાય કે નહીં? થાય કે નહીં? ન થાય. હજી કહું જ છું, વ્યસ્ત સંબંધ છે. માંગ વધે તો કિંમત ઓટોમેટિક શું થવી જોઈએ? ઘટવી જોઈએ. માંગ વધે તો કિંમત એ વધે, એવું થાય? ન થાય. માંગ વધે તો કિંમતમાં શું થતું હોય? ઘટાડો થતો હોય. કોનામાં ઘટાડો થતો હોય? તો માંગમાં શું થાય? શું કામ? કારણ કે બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. પરંતુ વસ્તુની કિંમતમાં 10% ફેરફાર થવાથી માંગમાં કેવા પ્રકારનું પરિવર્તન આવશે તે માંગનો નિયમ દર્શાવે છે. પણ કેટલું પરિવર્તન આવશે તે દર્શાવવામાં નિષ્ફળ છે. માંગનો નિયમ તમને એવું તો કહી દે છે કે વસ્તુની કિંમત ઘટે. માંગનો નિયમ તમને એવું તો કહી દે છે કે ભાઈ વસ્તુની કિંમત ઘટે છે તો વસ્તુની માંગ વધશે, કે વસ્તુની કિંમત વધે છે તો વસ્તુની માંગ ઘટશે. પણ કેટલી વધશે અને કેટલી ઘટશે એવું માંગનો નિયમ કહી શકતું નથી. એટલે કોની જરૂર પડશે? મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિ. વસ્તુની કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલા ફેરફાર આવશે તે માપવાની આપણને અહીંયા 3 રીત કીધેલી છે. ગુણોત્તરની રીત, કે જે હમણાં આપણે સૂત્ર દ્વારા જોયું, એ આપણને કઈ રીત કીધી હતી? ગુણોત્તરની રીત. જે જવાબ મળ્યા એ આપણને ગુણોત્તરની રીતના જવાબ મળ્યા. કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત. ભૌમિતિક એમાં ગણતરી અને અમુક પ્રકારના ગ્રાફનો ઉપયોગ કરવામાં આવે. કુલ ખર્ચની રીતમાં વસ્તુ પાછળ કરેલા ખર્ચના આધારે માંગમાં કેટલો ફેરફાર થાય છે એની ગણતરી કરવામાં આવતી હોય છે. ચાલો તો અહીંયા જે છે આપણું ચેપ્ટર નંબર 3 એટલે કે માંગ પૂરું થાય છે. અહીંયા સુધીમાં કોઈને કઈ ઈ નથી ખબર? હા, ઈ મારશું. પેલા અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? કોદરી સિવાય. તો બસ રજા જ પડે. આઉટ ઓફ કંટ્રોલ સિચ્યુએશન છે તો જાઓ, ન હોય તો બેસો. ચાલો, તમને તો અમુક કોઈ પેક નહીં કરતું હોય, કોઈનું પેક થયેલું નહીં હોય. કોદરી એટલે એક પ્રકારનું અનાજ છે ભાઈ. આ અનાજ જુવાર અને બાજરીથી થોડુંક નાનું હોય, એટલે બાજરી જેવું અનાજ હોય પણ બાજરી કરતા કેવું હોય? નાનું હોય. એટલે એ નામ છે કોદરી. ઘરે ફોન છે બેટા? એમાં નેટ હોય, ફોટો જોઈ લેવાનો ઘરે છે. કોદરી ટાઈપ કરો એટલે કોદરીના ફોટા આવી જાય. બાજરી જેવું દેખાય એને આપણે શું કહી દેવાનું? કોદરી. ચાલો, ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન અહીંયા સુધીમાં? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની પછી ચેપ્ટર નંબર 4 પુરવઠો એના ઉપર આગળ વધીશું. ભાઈ થઈ જાય. ચાલો, સમજાઈ ગયું હોય તો ફટાફટ ડન ની નિશાની આપી દો એટલે આપણે સમજી લઈએ કે તમને સમજાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થઈ ગયું છે.